અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં ઈયળ મળ્યાની ઘટના બાદ હવે ભાવનગર મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલના રસોડા વિભાગમાં તપાસ હાથ ધરી। દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલા શાક અને ભાતના નમૂનાને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા। તપાસ દરમિયાન રસોડામાંથી મળી આવેલા 4 કિલો એક્સપાયરી ડેટવાળા ધાણાજીરુના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો। ભાવનગરની સરકારી હોસ્પિટલમાં રોજ સવાર સાંજ 2000 જેટલા દર્દીઓને ભોજન પીરસવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં લોકો જ્યાં ભોજન લેતા હોય ત્યાં રસોડામાં આ ગંભીર બેદરકારી સામે આવતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। દર્દીઓના સગાઓની માંગ છે કે ભોજન બનાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારના છેડા ન થાય। गई काले अमारा फूड सेफ्टी ऑफिसर देवांग भाई द्वारा त्या इंस्पेक्शन माटे गेल। जो रूटीन अमारू होय छे सरकारी हॉस्पिटलो होय एमां लगभग दर 3-4 महीने अमारे नमूना लीए छीए अने लगभग 17-18 वारा नमूना लीधेल छे त्यांथी। तो त्यां जता इंस्पेक्शन करेल तो अहींया कोरिएंडर पाउडर जे हता दानाजीरुना ए 4 पैकेट एक्सपायरी हता ए नाश करावेल अने साथे साथे त्या प्रिपेर फूडमां भात अने सब्जी आ बंने प्रिपेરના એને નમૂના લીધા છે અને એને બાકી લેબોરેટરીમાં મોકલાઈ ગયા છે। એ રસોડાનો એક નિયમિત ઇન્સ્પેક્શનનો ભાગ છે। ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે રસોડાને સર્ટિફિકેટ આપતા હોય હોસ્પિટલને, એમાં દર 4 મહિને રેગ્યુલર આવું ઇન્સ્પેક્શન થતું હોય અને સેમ્પલ લેવાતા હોય, તો એના એક ભાગની એ પ્રક્રિયા છે। કયા કયા પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે? એમાં ખાસ કરીને જે ફૂડ પ્રિપેર કરેલું હોય, શાક છે, ભાત છે, એમાંથી નમૂના લીધેલા હોય છે। એ લગભગ 1-2 પડીકા 2025ના હશે, એટલે એ એક્સપાયર થયેલા એમાં બતાવે છે અને એને તરત નાશ કરવામાં આવ્યો છે। એમાં કંઈ આગળ કાર્યવાહી થશે કે નહીં? હા, એમાં જરૂર પડે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।